હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે સાતમ આઠમ પર બનાવી શકાય તેવું છાલવાળા બટાકાનું કોરું શાક બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। શાક માટે મેં આ 500 ગ્રામ બટાકા લીધા છે। એને મેં 10 મિનિટ પહેલાં આવી રીતે પાણીમાં પલાળી રાખ્યા હતા, એટલે જે પણ ઉપર આપણે માટી ચોંટેલી હશે તે બધી નીકળી જશે। કારણ કે આપણે આજે એના છાલ નથી ઉતારવાની, એને છાલ સાથે જ આપણે સમારવાના છે। તો આપણે એક બાઉલમાં બટાકાને સમારી લઈશું। આ રીતે આપણે બીજા બટાકા પણ સમારી લેવાના છે। આપણા સમારી ગયા છે, તો હવે આને આપણે તળીને બનાવવાનું છે શાક। તો એના માટે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે, આને પણ તળી લઈશું। તળવા માટે તેલ થઈ ગયું છે, તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને તે ધીરે રહીને બટાકા થોડાક અંદર ઉમેરવાના અને એકદમ ક્રિસ્પી થાય, ગોલ્ડન બ્રાઉન જેવા, ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને તળવાના છે। વચ્ચે વચ્ચે એક વખત આવી રીતે એને હલાયા કરવાના, જેથી બધી બાજુથી એક સરખા એ કૂક થાય। 5 મિનિટ પછી આપણા બટાકાનો ઉપરથી કલર આ રીતનો છે। હવે 2 મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દેવાની, એટલે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થશે। આપણા બટાકા તળાઈ જશે અને આવા ક્રિસ્પી થઈ જશે, એટલે બધા જ ઉપર આવી રીતે આવી જશે। તો હવે આપણે આને કાઢી લઈશું। જો છે ને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર, આ રીતના થાય ને એટલે આપણે આ બટાકા કાઢી લેવાના અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની। હવે ફરીથી આપણે બીજા બટાકા એ રીતે તળી લેવાના છે। આ રીતે આપણે બધા બટાકા તળી લઈએ। બટાકા આપણા બધા તળાઈ ગયા છે। હવે થોડુંક ગરમ હોય ત્યારે જ એની અંદર આપણે મસાલા કરી દેવાના। તો એની અંદર આપણે 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા પાવડર, અડધી ટીસ્પૂન જેટલું જીરા પાવડર, 2 ટીસ્પૂન જેટલા તલ, 1/2 ટીસ્પૂન દળેલી ખાંડ, 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર અને સ્વાદ મુજબ મીઠું, લગભગ અડધી ટીસ્પૂન જેટલું। હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું। બધા જ મસાલા અંદર કોટ થઈ જાય એ રીતે મિક્સ કરવાનું। નીચે બિલકુલ મસાલો કોરો ના દેખાવો જોઈએ। જો છે ને આ રીતે તમારે બધા જ મસાલા કોટ થઈ જાય એ રીતે એને મિક્સ કરતું રહેવાનું। તો તૈયાર છે આપણું પ્રસંગોમાં બનતું બટાકાનું કોરું શાક। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।